અંબાજીમાં ભક્તોની કાર ઉપર પથ્થરમારોની ઘટના સામે આવી છે। 14ની આરતી ભરવા આવતા ભક્તોની કાર પર અંબાજી નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વોએ એકસાથે 3 કાર ઉપર પથ્થરો ફેંક્યા હતા। છેલ્લા 20 વર્ષથી અમદાવાદથી આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો થયો છે। અંબાજી નજીક પાંસા ગામે મોડી રાત્રે પથ્થરમારો કરાયો। ગુરુવારે મોડી રાત્રે ગબ્બર આરતી ભરીને પરત જતા ભક્તોની કાર પર અસામાજિક તત્વોનો પથ્થરમારો। માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અગાઉ માર્ચ મહિનાની 14એ પણ હડાદ માર્ગ પર પથ્થરમારો થયો હતો। ફરી આજે અંબાજી નજીક દાતા માર્ગ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો થયો છે। તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। આવતી પૂનમ ઉપર ભક્તો દર્શન કરવા આવવા પર ચિંતિત બન્યા છે। પથ્થરમારાનો ભોગ બનનાર ભક્તોએ વતન પહોંચીને વિડીયો બનાવીને મીડિયાને મોકલ્યો હતો। જય અંબે, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। મારું નામ સમીરભાઈ શાહ છે। હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્રો સાથે અંબાજી ગબ્બર પર દર 14એ અમે આરતી અને પૂજા કરવા જઈએ છીએ। દર 14નું મહત્ત્વ છે। ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે। અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે। ગઈ ફાગણ સુદ 14એ બી હડાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14એ અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને હળદાથી અંબાજી અને દાતાથી અંબાજી દર 14 અને પૂનમે પોલીસે પેટ્રોલિંગ કરવું જોઈએ। જય અંબે, જય દ્વારકાધીશ, જય શ્રી રામ।